એ છે સાબર ડેરીમાં વિરોધ થઈ રહ્યો છે। સાબરકાંઠાની સાબર ડેરી સામે પશુપાલકો કે જેમનો રોષ ભભૂકી ઉઠ્યો છે। દૂધના ભાવફેરમાં ઘટાડો થવાનો આક્ષેપ અને આક્ષેપની સાથે પશુપાલકો આક્રમક મૂડમાં આવી ગયા છે। આજે પશુપાલકો રસ્તા પર ઉતર્યા હતા, વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવ્યું અને પોલીસની સાથે ઘર્ષણ પણ તેમનું થયું। હવે ચાલુ વર્ષે સાબર ડેરીએ 500 કરોડ જેટલો ભાવફેર ચૂકવ્યો હતો, જે વર્ષ 2023-22 નો એ સમયગાળો, જ્યારે 655 કરોડ ચૂકવવામાં આવ્યા અને 23-24માં 602 કરોડથી નોંધપાત્ર રીતે થોડો ઓછો આપવામાં આવ્યો હતો। ત્યારે એ 23-24, 22-23 અને 23-24 આ 2 વર્ષનો સમયગાળો 655, 602 થી સીધો 500 પર કેમ આવી ગયો? ઓડિટને લઈને પણ અહીંયા સવાલ ઉઠ્યા છે। સાબર ડેરી સામે હજારો પશુપાલકોનો વિરોધ ચાલી રહ્યો છે। હિંમતનગર તલોદ મુખ્ય માર્ગ બંધ કરી ખેડૂતો આજે રસ્તા પર ઉતર્યા, તેમણે બેસીને ચક્કાજામ કર્યો। સાબર ડેરીના નિયામક મંડળની સામે પશુપાલકો આક્રોશે ભરાયા છે અને તેઓ દૂધના ભાવમાં 20 થી 25% વધારો કરી આપો તેવી માંગ કરી રહ્યા છે। આ વિરોધના કારણે સાબર ડેરીનો વિસ્તાર પોલીસ છાવણીમાં આખો ફેરવાઈ ગયો હતો। મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને ઘર્ષણ પણ આજે સર્જાયું અને ત્યારબાદ ધારાસભ્ય ત્યાંના જેમની પણ એક પ્રતિક્રિયા સામે આવી કે ઘર્ષણ સર્જાવું યોગ્ય વાત નથી, પરંતુ આ વાતનો યોગ્ય રીતે નિકાલ આવવો જોઈએ તેવું ધવલસિંહ ઝાલા કે જેમની પણ પ્રતિક્રિયા સામે આવી હતી, તેમનું શું કહેવું છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું। પરંતુ મહામંથનનો આ બીજો મુદ્દો એ સવાલની સાથે એ પશુપાલકો કેમ આટલા બધા આક્રમક મૂડમાં છે? સાબર ડેરીમાં ભાવફેર ઓછા આપવાનું કારણ શું છે? દર વખતે અપાતા ભાવફેર કરતા આ વખતે ઘટાડો કેમ કરવામાં આવ્યો? ડેરીના વહીવટમાં શું ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર થયો છે આ પ્રકારનો આક્ષેપ કેમ લાગે છે? પશુપાલકોના વિરોધ પછી ઓડિટ બાકી હોવાનો બચાવ કેમ કરવામાં આવ્યો? ઓડિટ પછી પશુપાલકો સુધી એ વસ્તુ પહોંચાડો, પરંતુ પશુપાલકો આટલા ઉગ્ર રીતે રોષે ભરાયા અને ત્યારબાદ એક બચાવ કરવામાં આવે કે ઓડિટ હજી સુધી બાકી છે। ઉચ્ચક ભાવફેરની વાત વિરોધ પછી કેમ કરવામાં આવી? અનેક સવાલો અને એ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું મહામંથનના બીજા મુદ્દામાં। ત્યારે સાબર ડેરીમાં ભાવફેરને લઈને વાત થઈ રહી છે એ 20 થી 25% સુધીનો વધારો કરી આપવામાં આવે તેવી પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી છે। હવે 3 વર્ષના આંકડા 22 થી 23 અને 25 સુધીના આ આંકડા કે જેમાં એક વિરોધાભાસ સામે આવ્યો છે। 655 કરોડ, 602 કરોડ અને અત્યારે 500 કરોડ વર્ષ વીતે છે, સમય અને સમયની સાથે આગળ વધી રહ્યા છે, તો પછી એમાં ઘટાડો શું થયો? શું ખરેખર ત્યાં કોઈ લોસ થયો છે કે પછી ત્યાં કોઈ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એવો આક્ષેપ લાગ્યો છે? તો પછી એ આક્ષેપ પાછળનું સત્ય શું છે? લોસ થયો હોય તો પછી ઓડિટની વાત કરવામાં આવી। પશુપાલકો એક તરફ આટલા રોષે ભરાયા છે, આટલા ઉગ્ર વિરોધ પશુપાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેઓ રસ્તા પર ઉતર્યા હતા। દૂધનું ટેન્કરનો આજે પણ એક વિડીયો સામે આવ્યો, ટેન્કર ખુલી અને રસ્તા પર રેલમછેલ દૂધની નેશનલ હાઈવે નંબર 48 કે જ્યાં મોટી સંખ્યામાં લોકો હેરાન પરેશાન થયા હતા, કેટલાક વાહન ચાલકો પણ એમાં અટવાયા હતા અને આ તરફ પશુપાલકોનો આટલો વિરોધ। તો આ આટલો બધો વિરોધ થઈ ગયો, ત્યારબાદ ઓડિટની વાત કેમ કરવામાં આવી કે હજી સુધી ઓડિટ નથી થયું? તો શું એ આક્ષેપ ભ્રષ્ટાચારના લાગ્યા છે? ત્યાં આ વાતને લઈને કોઈ લિંક થઈ રહ્યું છે? ત્યાં કોઈ કડી અહીંયા મળી રહી છે કે કેમ? સવાલો આ વાતને લઈને અનેક થઈ રહ્યા છે। ત્યારે પશુપાલક સાબર ડેરી જે આખો વિરોધ થઈ રહ્યો છે એની પાછળનું સત્ય શું છે જાણવાનો પ્રયત્ન કરીશું મહામંથનમાં। અત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલમાં ધારાસભ્ય બાયડના ધવલસિંહ ઝાલા આપણી સાથે જોડાયા છે અને નેતા કોંગ્રેસ જશુભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે। આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। જશુભાઈ, આપની પાસેથી સૌપ્રથમ જાણવું છે, પશુપાલકોનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, રોડ રસ્તા પર પશુપાલકો આવ્યા છે, તેઓ કહી રહ્યા છે કે જે પ્રકારની વસ્તુ માંગ આપવામાં આવે નથી અત્યાર સુધી પશુપાલકો સુધી પહોંચાડવામાં આવી અને હવે ઓડિટની વાત કરવામાં આવી રહી છે, શું કહેશો જશુભાઈ આપ? ઠીક છે, થોડી ઓડિયો પ્રોબ્લેમ જશુભાઈ આવી રહી છે, હું આપની પાસે આવું। ધવલસિંહ, હવે આપની પાસેથી એ જાણવું છે, લોકો રસ્તા પર ઉતર્યા, આપની પ્રતિક્રિયા પણ અમે સૌ કોઈએ સાંભળી કે પોલીસની સાથે ઘર્ષણ થયું છે ખેડૂતોનું, માફ કરશો પશુપાલકોનું, આ વાત યોગ્ય નથી। તો પહેલા તો આ આખા સમગ્ર મામલા પાછળનું સત્ય આપને શું લાગી રહ્યું છે, તમે શું કહેશો?
પહેલા તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે નિયામક મંડળની ભૂલ છે. એમાં 16 ડિરેક્ટરો આવી ગયા અને જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પ્રકારે ખૂબ ખરાબ કહેવાય. અને મેં પહેલા પણ અગાઉ મારા વિડીયોમાં એક સ્પષ્ટતા કરી હતી કે ભાઈ તમે ધ્યાન રાખજો કે અસામાજિક તત્વો આવી અને કોઈ પ્રકારનું એવું કૃત્ય ના કરે કે જેથી કરીને પશુપાલકોને ક્યાંક ભોગવવું પડે. એટલે સ્થળ ઉપર જોતા મને એવું લાગ્યું હતું કે ભાઈ આમાં અસામાજિક તત્વોએ અંદર પગપેસારો કરી લીધો છે. વિરોધી ગ્રુપ હોય કે કોઈ પણ પ્રકારના વ્યક્તિઓએ આની અંદર રહી અને પશુપાલકોને ઉશ્કેરવાનું કામ કર્યું એવું મને સ્પષ્ટપણે લાગ્યું છે. પશુપાલક બાકી આ ગઈ સાલ પણ પશુપાલકે વિરોધ કર્યો હતો, પરંતુ કોઈ પણ પ્રકારની આવી કહેવાય ખરાબ કૃત્ય પશુપાલકે કર્યું નથી. મારો પશુપાલક ગરીબ હોય છે, દૂધ દોતા આવડતું હોય એને ના કે એવી હોશિયારી હોય એનામાં કે મારે આવો હુમલો કરવો જોઈએ કે આ કરવું જોઈએ. પરંતુ મને દુઃખ પણ છે, ક્યાંક પોલીસ તંત્રને પણ વાગ્યું છે, ક્યાંક પોલીસના ગાડીઓને પણ નુકસાન થયું હશે એનું પણ મને દુઃખ છે, ક્યાંક કોઈ પશુપાલકને ઈજા પણ મોટા પ્રમાણમાં થઈ છે તેનું પણ મને દુઃખ છે. મહત્વની વાત એ છે કે બિચારો બાપડો પશુપાલક આજે એ જ પરિસ્થિતિમાં એને 9%, 10%, 15%, 16% માટે એને સંઘર્ષ કરવો પડે છે. એ ખરેખર મારા માટે પણ દુઃખવાળી વાત છે. નિયામક મંડળને પણ ફરીથી વિનંતી કરું છું કે પશુપાલક માટે કંઈક વિચારો. તમે બધા પહેલા દિવસથી હું આ વાત કરી રહ્યો છું. સાબર ડેરીની ક્યાંક પરિસ્થિતિ એવી છે કે સાબર ડેરીમાં એક વ્યક્તિના નામથી આખી ડેરી ચાલે છે અને એ વ્યક્તિનું નામ છે બાબુભાઈ ડેરી. તમામ કોન્ટ્રાક્ટરો બાબુલાલના હોય છે. જે વ્યક્તિ બારદાનનો વેપાર 2002માંથી કરતો હતો અને બારદાન ખાલી ખરીદવાના ખાલી બારદાનને આજે કરોડોની મિલકત, કરોડની સંપત્તિ અને એની પોતાની જ માત્ર 5 મંડળીઓ અને એ જ 5 મંડળીઓ એની અંદર રહી અને એના ટેન્ડર લાગે અને 15 થી 20 વર્ષથી હું જોતો આવ્યો છું કે એની જ મંડળીઓ એને લાગતી હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક પશુપાલકને નુકસાન થાય છે. બારદાનનો વેપારી આજે કરોડોપતિ થઈ ગયો અને મારો પશુપાલક આજે ત્યાં ને ત્યાં જ છે. એની મને ચિંતા છે. સાબર ડેરી અત્યારે કપાસના ને એની જે વાત છે તો કપાસ પણ કપાસખોર જે કહેવાય છે એ કપાસખોરની પણ બાબુભાઈની એક કંપની ચાલુ થઈ છે પ્લાન્ટ. એમાં પાપડી અને મકાઈ ભરડો નો પ્લાન્ટ ચાલુ કર્યો છે ને એમાં કપાસને આ બધું ખરીદી સાબર ડેરી દ્વારા થવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે એવું મને સ્પષ્ટ લાગે છે. અને ભવિષ્યમાં આ કંપની 50 કરોડનો માલ સ્ટોક કર્યો, કંપની પણ બની ગઈ છે. એ કંપની પાછી ત્યાં ખરીદી કરશે. આવા લોકો 2 નંબરિયા ક્યાંક કામ કરવા વાળા લોકો હોય છે ને એના કારણે ક્યાંક પશુપાલકોને સાબર ડેરી નુકસાન કરી શકતી હોય છે. તમામ પ્રકારની ટ્રાન્સપરન્સી હોય, ટેન્ડરોની ટ્રાન્સપરન્સી હોય તો હું માનું છું પશુપાલકને પૂરતા પ્રમાણમાં પોષક ભાવ મળી રહે. આ જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે 9% અને 10%ની આસપાસનો પશુપાલકની એવી માંગ છે કે 15 થી લઈને 20% ભાવ આપવામાં આવે. ખાસ કરીને તમામ નિયામક મંડળને ફરીથી વિનંતી કરું છું હું કે આમાં કોઈ રાજકીય ભેદભાવ રાખ્યા વગર તમે તમામ પશુપાલકો તમામ પક્ષના છે, કોઈ એક પક્ષનો પશુપાલક છે જ નહીં અને તમામ પક્ષના પશુપાલકો દૂધ ભરતા હોય છે ને એ પણ સાબર ડેરીમાં, તો એમને સારો ભાવ ને સારી ઉપજ આપીશું તો એમના પણ આશીર્વાદ આપણા પરિવાર પર બનેલા રહેશે. ઓકે ધવલભાઈ, આપને એ સવાલ આપે વિરોધી ગ્રુપ કહ્યું તો શું એ સીધો આક્ષેપ વિરોધ પક્ષ પર આપનો? જો મેં પહેલા જ કીધું બેન, આ સહકારી માળખાની અંદર વિરોધાભાસી વલણ ખૂબ હોય છે. એમાં કોઈ પાર્ટી હોતું નથી, બધા એકબીજા સાથે હળીમળીને જ રહેતા હોય છે. કોંગ્રેસ હોય કે ભાજપનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય કે ત્રાહિત વ્યક્તિ હોય, એ બધા એક સાથે રહીને જ કામ કરતા હોય છે. કોઈ એમ કહેતું હોય કે અમે અલગ છીએ ને તે જસ ખાટવા ખાલી ખોટી રીતે વિરોધ પ્રદર્શન કરીને કોઈ પ્રકારની વાતો કરીને કોઈ પાર્ટીનું પર્ટિક્યુલરલી વાત કરીએ એ મારી દ્રષ્ટિથી એટલે યોગ્ય નથી. કારણ કે તમામ સમાજના લોકો, તમામ પાર્ટીના લોકો દૂધમાં ડેરીમાં દૂધ ભરતા હોય છે. દૂધનો કલર સફેદ હોય છે. બધા દૂધ ભેગા થાય તો કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી કે કોઈ પક્ષ હોતો નથી. એટલે માત્ર ને માત્ર વાત એટલી જ છે કે આ બધા વર્ગ વિગ્રહમાં પડ્યા વગર આપણે પશુપાલકને ફાયદો થાય, પશુપાલકને સારો ઉપજ મળે એવી હું તમામ નિયામક મંડળને વિનંતી કરું છું. ઓકે ધવલસિંહ, એક ભ્રષ્ટાચારના પણ આક્ષેપ લાગ્યા છે કે જેના કારણે આ પરિસ્થિતિ આવી. ઓડિટની વાત પણ પછી આવી. તો પશુપાલકો આટલા રોષે ભરાય છે, રસ્તા પર ઉતરી ગયા, આટલું મોટું આંદોલન કરવામાં આવ્યું, ત્યારબાદ ઓડિટની વાત કરવામાં આવી, તો પછી એ પાછળનું સત્ય તમને શું લાગે છે, શું હોઈ શકે? મેં પહેલા જ બેન આપના પ્રશ્ન પહેલા જ મેં એવું ક્લિયર કહી દીધું
કે આ બાબુભાઈના નામના ટેન્ડરો 2002 પછી ચાલી રહ્યા છે. આ ટેન્ડરો પર પૂર્ણ વિરામ મૂકે સાબર ડેરીના તમામ ડિરેક્ટરો 16 આવી ગયા, એમાં એક પણ બાદબાકી નથી કરતો હું. આ મૂકે તો જ એનો ભાવમાં પ્રોફિટ થાય. તમે ઊંચા માર્જિનથી વસ્તુ ખરીદો, બરાબર, 5 મંડળીઓ એમની જ હોય, ઊંચા ભાવથી કોઈ વસ્તુ ખરીદાય અને આ વસ્તુ જે ખરીદાય એના કારણે ક્યાંક એમને નુકસાન જાય. કોને નુકસાન જાય? તો સાબર ડેરીને નુકસાન જાય તો એ સીધો નુકસાનીનો ભાર કોના પર આવવાનો? પશુપાલક ઉપર. એટલે પશુપાલકને જે ભાવ વધારો જોઈએ તો એ સ્વાભાવિક છે, મળવાનો નથી. એટલે ટ્રાન્સપરન્સી, જાહેર તમે ટેન્ડર કરો, તમામ લોકો એને ટ્રાન્સપરન્સીથી ટેન્ડર ભરી શકે, તમામ વસ્તુની ખરીદી તમે કરો તો એ ટ્રાન્સપરન્સીથી થાય. તમે કોઈ પણ પ્રકારનું ટેન્ડરિંગ જો ટ્રાન્સપરન્સીથી કરશો તો હું માનું છું કે સાબર ડેરી નફો વધશે, ઘટશે નહીં. હું આવું એ સ્પષ્ટપણે માનું છું. ઓકે, જશુભાઈ પાસેથી હવે જાણી લઈએ. જશુભાઈ, આ જે વાત કરવામાં આવી, ભાવફેર ઓછા આપવામાં આવી રહ્યા છે, આ બધી વસ્તુ, આની પાછળનું કારણ તમને શું લાગે છે? ભાવફેરની રકમ ઓછી આપી એ વાસ્તવિકતા છે. આપણે સમજીએ છીએ કે બજારમાં પાણીની બોટલ પણ આપણને 20 રૂપિયે મળે છે અને મારું દૂધ 30 રૂપિયે વેચાય છે. હલો, જી જશુભાઈ, આવી રહ્યો છે આપનો અવાજ. હા, તો આપણને એનો ભાવફેર પૂરો 18% મળવો જોઈએ, 19% મળવો જોઈએ, 20%, 25% મળવો જોઈએ. એ લોકોની જે લાગણી છે, લોકોનો જે આક્રોશ છે, એ બિલકુલ સાચો છે. ઓકે જશુભાઈ, અહીંયા સવાલ એ પણ થાય છે કે પહેલા વર્ષ 2022, 23, 24 ની વાત હોય તો 600 કરોડ સુધીનો એક આંકડો બહાર આવતો હતો. હવે 500 કરોડ, એટલે 100 કરોડનો સીધો ઘટાડો થઈ ગયો છે. ખેડૂત, પશુપાલક, એની શું પરિસ્થિતિ થઈ હશે? એમની જે આ માંગ છે તો કેટલો ફટકો એમને પડ્યો અને આની પાછળનું કારણ કેમ સીધો આટલો બધો ઘટાડો થઈ ગયો? ઘટાડો થયો તો રાજ્ય સરકાર એનું હંમેશા કોઈ પણ સહકારી સંસ્થા ઉપર રાજ્ય સરકારનું સીધું કંટ્રોલિંગ હોય છે. ક્લાસ 1 અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર હોય છે, અન્વેષણ અધિકારી ક્લાસ 1 હોય છે. હું વિપક્ષમાં બેઠો છું ત્યાં 17-18 ડિરેક્ટરની સામે હું કોંગ્રેસનો એકમાત્ર ધારાસભ્ય છું અને હું એકમાત્ર ડિરેક્ટર છું જે એમની પાસે. તો હું એ પણ વાત કરીશ કે મેં મારી ફરજના ભાગરૂપે આજથી 1 અઠવાડિયા પહેલો માન્ય કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીશું નિયમ મુજબ અને શાંત રેલી, મૌન રેલી કરીને કલેક્ટરને જાણ કરી કે તાત્કાલિક પૈસા ચૂકવવા લોકોનો જરૂરિયાત છે. એના ફળ સ્વરૂપે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો કે તમે પૈસા ચૂકવી દો. ત્યાર પછી તારીખ 8/7 ના દિવસે મારા ચેરમેનશ્રી અને નિયામક મંડળના મારા સિવાયના સભ્યો ભેગા થયા, કોઈ પણ જાતના એજન્ડા વગર, કોઈ મારી ગેરહાજરી મને જાણ પણ કરી નથી અને કેટલા પૈસા આપવા એનો નિર્ણય કરી નાખ્યો. હવે એમના વહીવટની અંદર મેં મારી હાજરીના તમામ મિટિંગોમાં મેં અંદર સ્પષ્ટ લખ્યું છે કે હું તમારા વહીવટમાં માત્ર ને માત્ર હાજરી માટે સહી કરું છું. અમારા પ્રોસિડિંગમાં કે તમારા વહીવટની અંદર હું શપથ નથી, મારો વિરોધ છે. બાકી જશુભાઈ, જી આપ આપની વાત જણાવો, આપની વાત પૂરી કરો જશુભાઈ. હાજી, હવે સવાલ એ થયો કે રાજ્ય સરકાર આ પૈસા ચૂકવવા માંગે તો સરકાર એ તો મા બાપ છે, ભગવાન છે એમ માનું છે. ખેડૂતો શા માટે રોકી રહ્યા છે? સહકાર ખાતું છે, એમના મિનિસ્ટર ગઈકાલે આવ્યા હતા. ગઈકાલે એક ધારાસભ્ય એમની સાથે હતા તો કેમ નિર્ણય ના કર્યો? કેમ હુકમ ના કર્યો? રાજ્યના ચેરમેન તો માત્ર અને માત્ર એમનું એક પેડું ગણું છું. એમના ડિરેક્ટરો મેન્ડેટથી આવ્યા છે, એમના ચેરમેન મેન્ડેટથી આવ્યા છે અને પૈસા ચૂકવવાનું બંધ થઈ જાય કેમ આદેશ નથી કરતા? શું તકલીફ છે એમને? એમને આપવો જોઈએ. રાજ્યના સહકાર મંત્રી અને આખો વિભાગ ચાલે છે, આખી સરકાર એમની છે. 20 ચૂંટાયેલા પૈકીમાં હું એકલો છું. મારો વિરોધ કરું છું. મેં મારા પદ્ધતિસરના મૌન રેલી કરીને રજૂઆત કરી છે. મેં તમામ જગ્યાએ લેખિત આપી છે. આ પૈસા ભાવફેર ઓછો ન ચાલે તેમ છતાં કેટલા દિવસથી 8 તારીખે મિટિંગ બોલાવીને અમે એમનો નિર્ણય કર્યો છે. બાકીનું બધું એ ભારતીય જનતા પાર્ટી અને એમના વહીવટકર્તાઓને ખબર.
ઓકે જશુભાઈ, એ સવાલ પણ કે પશુપાલકોના ફાયદા માટે આપે કહ્યું કે મૌન રેલી કરી, હવે શું કરવામાં આવશે આપના તરફથી, કેવા પ્રયાસો કરવામાં આવશે એમના ફાયદા માટે? સાથે શું ખેડૂતોને 20% થી 25% સુધી ભાવ ફેર મળવો જોઈએ. સવાલ એ છે કે હંમેશા ગરીબને લોકો શું કેવી રીતે એને પુકારતા હોય છે. આપ સમજો છો, અમારા ખેડૂતો બિચારા અભણ છે, એનું દુનિયાદારીનું ખબર નથી, એનું આ ભાગ નહીં છે, પણ એ આંકડો એટલો બધો ફાટી નીકળ્યો છે કે આજે બંને જિલ્લામાંથી 50% કરતો બધું દૂધ બંડરીઓએ દૂધ કલેક્ટ કરવાનું બંધ કરી દીધું. એટલે ખેડૂતોને પૂરતો ન્યાય મળે. અને મારા મિત્ર પણ છે ધારાસભ્ય, એમની જવાબદારી છે કે આપણે માત્ર કોલેજો બનાવવામાં અને મેડિકલ કોલેજ પણ આ ખેડૂતો માટે લડો સરકારમાં. ઓકે ધવલસિંહ, હવે આપની પાસે એ જ સવાલની સાથે પશુપાલકોની વાત આપે કરી અને આપની વાતમાં પણ તમે જણાવ્યું કે અહીંયા કોઈ પાર્ટીની વાત નથી, કોઈ રાજકીય વાત નહીં, વાત માત્ર પશુપાલકોની છે. તો અહીંયા સુધી આક્રોશ પહોંચ્યો છે, વિરોધ પહોંચ્યો છે, રસ્તા પર પશુપાલકો ઉતર્યા, તો હવે એમના હિત માટે તમારા દ્વારા શું કરવામાં આવશે? બેન, હમણાં જશુભાઈએ કંઈક કીધું પણ મારામાં કંઈક અવાજ થોડો ઓછો આવતો હતો. કંઈક કોલેજની વાત કરીએ, શું કરી ખબર ના પડી. જશુભાઈ, આપ આપની વાત એ ફરી એકવાર કહી શકો છો? ખેડૂતો માટે પૂરી જાન લગાવીને એમની સાથે રહી, કાયદાની મર્યાદામાં રહીને જો રજૂઆત કરવાની થાય, સરકારમાં રજૂઆત કરવાની થાય, મારા મિત્ર ધારાસભ્ય ધવલસિંહ બોલાવું તો હું સરકારમાં આવીશ. આપ તો સરકારના ભાગ છો, પાર્ટ ઓફ ગવર્મેન્ટ. તો ધારાસભ્ય તરીકે અહીં ગેટ ઉપર આવવાના બદલે માન્ય મંત્રીશ્રીને મળવાની જરૂર હતી, મુખ્યમંત્રીશ્રીને મળવાની જરૂર હતી કે તમે આ પૈસા ચૂકવવા માટેનો આદેશ કરો. ધવલસિંહ, જશુભાઈ, આને પોલિટિકલી લીધા વગર તમે આ વ્યક્તિગત વાત કરી રહ્યા છો. તમે ગમે ત્યારે આવો. મેં તો તમને એ વખતે આમંત્રણ આપ્યું હતું કે આવો સાબર ડેરીના દરવાજા માટે, તમે એને મદદ કરવા પશુપાલકોના હિત માટે. અમે ક્યારેય ના નથી પાડી, પરંતુ 2007 થી જશુભાઈ તમે ત્યાં ડિરેક્ટર તરીકે છો, એક વખત વાઇસ ચેરમેન બન્યા છો, એક વખત આટલું રહ્યું છે. આ બધી જ વસ્તુ તમે જાણો છો. તમે આ બાબુભાઈ બારદાનના નામથી ટેન્ડરો અપાય છે, અને એના કારણે મોટા પ્રકારના ટેન્ડરોની જો તપાસ થાય તો હું સ્પષ્ટપણે માનું છું કે દૂધ અને પાણીનું પાણી થઈ જાય. મારો પશુપાલક આજે એ જગ્યા પર છે. આ 20 વર્ષ તમે 2007 થી અત્યાર સુધીમાં તમે 18-19 વર્ષ ત્યાં રહ્યા સાબર ડેરીમાં. તો આ બાબુભાઈનો ભ્રષ્ટાચાર ચાલતો હોય એવી કોઈ પણ વાત ક્યારેય તમે ઉજાગર કરવાનો પ્રયત્ન નથી કર્યો. તમે ક્યારેય પણ પશુપાલક માટે એ વાત કરવી જોઈતી હતી. હું એમ નથી કહેતો કે હું કોઈ પાર્ટીનું ઉપરાનું ખેંચું. હજુ બી હું સ્પષ્ટતા કરું, તમે તો કોંગ્રેસની વાત લઈને નીકળ્યા છો, કારણ કે તમે વિરોધ પક્ષમાં છો એટલે લેવાના છો. પરંતુ તમે આટલા વર્ષથી ત્યાં હતા તો તમારે સ્પષ્ટીકરણ, ટ્રાન્સપરન્સી વાળું તમે ટેન્ડરિંગ કેમ ના કરાયું? તમે માલપુર તાલુકામાં કોની દૂધની ગાડીઓ, ટેન્કરો મૂકવામાં રસ હોય, કોઈની કેવી વાત હોય, દૂધને કહેવાય 3 મહિના પાણી મિક્સ કરવાથી આપણે બધી સીલ વાગી ગયા હોય, આવા બધા ભ્રષ્ટાચાર થતા હોય, રાજસ્થાનમાંથી અહીંયા દૂધ આવતું હોય, આ બધી બાબતમાં કેમ નથી બોલતા? જેના કારણે ભાવ આજે સોસાવો પડ્યો છે. એ બધી વસ્તુમાં કેમ નહીં? બિલકુલ બેન, હા, તમે તમારા ક્યાંક અંગત હિતને પણ આપણે બાદબાકી કરવી જોઈએ. જાહેર જીવનમાં પશુપાલકોને ફાયદો થવો જોઈએ. તમે પેલું વેટરનરીનું દવાખાનું આપણે અંદર મળે, કોને ફાયદો થાય, પોતાના હિતેચ્છુઓને ફરતા રહે, એને આવક કેવી રીતના વધે, એની અંદર જ તમે લાગેલા રહ્યા. એના કારણે આજે પશુપાલકોની આ દશા થઈ. બાકી 2007 પછી ત્યારે પણ આ પશુપાલક માટે તમે જો અલગથી લડ્યા હોય તો હું માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત પશુપાલકોની અને પશુપાલકોના ફાયદા માટેની આ વાત કરવામાં આવી, જેમાં ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. હવે ઓડિટની વાત આવી છે. આગામી સમય જ જણાવશે કે શું એમાં નિર્ણય લેવામાં આવશે. ત્રીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા રોકાઈએ હાલ એક બ્રેક માટે.